હેલો ફ્રેન્ડ્સ, દીપક વાઘેલાસ ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત છે. યુનિટ 4 રીડ 1 સ્ટાન્ડર્ડ 11નું આપણે આજે ચોથું યુનિટ જે ભણીએ છીએ એમાં પાર્ટ 1ની અંદર આપણે આગળના શરૂઆતના 3 પેજનો અભ્યાસ કર્યો છે. બાકીના 3 પેજનો આપણે હવે અભ્યાસ શરૂ કરીએ છીએ. આપણી જે અધૂરી સ્ટોરી હતી એ અધૂરી સ્ટોરીની શરૂઆત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. નાનામાં ધીમે ધીમે બદલાવ આવી રહ્યો હતો, એ સ્વાભાવિક હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. હીડ એટલે ધ્યાન આપવું. મેં બહુ ધ્યાન ન આપ્યું. ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસે. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડિયન્ટ. પણ આગળ જતાં એ વધારે એવિડિયન્ટ એટલે થોડાક એમના પુરાવા આવવા લાગ્યા. કેવા પુરાવા? કે નાના હવે પોતાના વર્તનને ચેન્જ કરે છે એવા. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. બીજા દિવસે મેં તેમને નાનીના કપ સિરપને પીતા જોયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. તે એક ઢાંકણું ભરીને પી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. બરાબર એટલું જ એ પી રહ્યા હતા જેટલું નાનીને દવા પીવાની ટેવ હતી. આઈ આસ્કડ હિમ. મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. તમે શું કરો છો? ત્યારે નાના એવું કહે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. તો પછી હું શું કરું એમ? ધીસ ડેમ્ન કફ. ડેમ્ન એટલે હઠીલી અને કફ એટલે ઉધરસ. આ હઠીલી ઉધરસ જસ્ટ ડઝન્ટ લેટ અપ. મને એ મટતી જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. બરાબર એવો જ અવાજ નાનાએ કર્યો જેવો નાનીનો અવાજ આવતો હતો. હી પુશ્ડ. એ થોડાક અટક્યા. થ્રુ મી અ લુક એન્ડ સેડ. મને ધક્કો મારી દીધો અને કહે છે, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. કે જ્યારે મારી આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને તું નવી બોટલ લાવી આપજે એમ. આઈ વોઝ લિટલ ટેકન અ બેક. ટેકન અ બેક મીન્સ સરપ્રાઇઝ. કે મને થોડુંક આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હિયર્ડ હિમ કફિંગ. મેં એમને ક્યારેય ઉધરસ ખાતા જોયા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ તો કંઈ ન કહી શકાય. થોડાક દિવસ પછી એમણે મને જે શોક આપ્યો એ એનાથી પણ વધારે હતો એમ. આની તુલનામાં વધારે હતો. આઈ ટોલ્ડ હિમ. મેં એમને કહ્યું એમ, નાના લેટ્સ ગો ટુ સલૂન. કે નાના ચલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ ટુ અ હેર કટ. તમારે વાળ કપાવી લેવા જોઈએ. I insisted. If you don't want to go, then I will call a barber home. મેં એમને ઇન્સિસ્ટ કર્યા એટલે મેં એમને આગ્રહ કર્યો, જો તમારે ત્યાં ન જવું હોય then I will call a barber home. તો પછી હું પેલા હેર કટ કરવાવાળાને ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. બોધર એટલે તસ્દી લેવી. આ વખતે એમણે મારી સામે જોવાની પણ તસ્દી ન લીધી. સહેજ પણ મારી સામે ન જોયું. હી બિગન ટુ શેક હિઝ હેડ. તેમણે તેમનું માથું હલાવ્યું. નો. હી વિલ કિલ મી. ના, તે મને મારી નાખશે. આ તે એટલે હી એટલે બોલે છે નાના, પણ આ હી છે ને એ નાના માટે છે. કારણ કે નાના પોતાને નાની સમજે છે એટલે એવું કહે છે કે ના, મારે વાળ નથી કપાવવા, તમારા નાના મને મારી નાખશે એમ. એવું નાના માને છે, પણ નાના પોતે નાની છે એમ. એવું પોતાને એ સમજે છે. એટલે એમણે વાળ કપાવવાની ના પાડી. કારણ કે જનરલી લેડીઝ, આ તો 50 વર્ષ પહેલાંની આ જે સ્ટોરી છે એવું કહે છે, લેડીઝ જનરલી વાળ એ હેરકટ ત્યાં શોપમાં ના કપાવે એમ. હી ડીડ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. કે તારા નાનાને મારા આવા વાળ ટૂંકા કરવા ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ. એ એના માટે મને પરવાનગી નહીં આપે એમ. આવું નાના બોલ્યા, નાની સમજીને. હિઝ ઇન્ટેન્શન વોઝ નેસલ.
એમનું જે ઉચ્ચારણ હતું, એ જે બોલ્યા ને, એનો અવાજ નાકમાંથી આવ્યો. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, બરાબર નાનીના જેવો જ અવાજ હતો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની, એવું જ લાગી રહ્યું હતું જાણે એ નાની જ બોલી રહ્યા હોય. વુ વોઝ સ્પીકિંગ, જાણે નાની જ બોલતા હોય એવું લાગતું હતું. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ, મને થોડીક ચિંતા થઈ, હું ત્યાંથી જતો રહ્યો. આઈ હેડ અ ફ્રેન્ડ, આ ગુલઝાર કહે છે કે મને થોડીક ચિંતા થઈ, હું ત્યાંથી જતો રહ્યો. આઈ હેડ અ ફ્રેન્ડ, મારો એક મિત્ર હતો, ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયક્રેટિસ્ટ, એટલે મનોચિકિત્સક ડૉક્ટર હતો. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એમને ત્યાં બોલાવ્યા. હવે આ ડૉક્ટર આવ્યા છે. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, તે નાના સાથે વાત કરે છે. ફોર અવર્સ, કલાકો સુધી વાત કરે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, મોટા ભાગના સમયે નાના ચૂપ રહ્યા. ગમે એટલા સવાલ કરે, નાના ન બોલે, શાંત રહે. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ, ડૉક્ટર કામ્બલેને જે ક્વેરી હતી એમાં મોટા ભાગના સવાલના એણે જવાબ જ ના આપ્યા. બટ વેન હી ડીડ, પણ જ્યારે તે આવું કરી રહ્યા હતા, પ્રશ્ન પૂછવાની પ્રવૃત્તિ કરી રહ્યા હતા, હી સ્પોક લાઈક નાના, નોર્મલી, એ નાનાની જેમ જ બોલતા હતા, એકદમ નોર્મલ એમ. એન્ડ ઇન હિઝ ઓવન વોઇસ, અને આ વખતે નાનીનો અવાજ નહોતો સંભળાતો, પોતાના અવાજમાં બોલતા હોય એવું લાગતું હતું. સમથિંગ એલ્સ બીકેમ એવિડિયન્ટ ટુ, પણ ક્યાંક ક્યાંક એના પુરાવા તો લાગતા હતા એમ. એવિડિયન્ટ તો એમના ચહેરા ઉપર તો એવું લાગતું હતું, ક્યાંક ક્યાંક એવું દેખાય. ટુ વન ઓફ ધ નંબરસ ક્વેશ્ચન ધેટ કામ્બલે આસ્ક્ડ હિમ, સંખ્યાબંધ સવાલો જે ડૉક્ટર કામ્બલે એમને કર્યા એમાંથી હી સેડ, નાનાએ એવું કીધું, ધીસ ઓનલી સી કેન આન્સર, આનો જવાબ માત્ર ખાલી તેણીની જ આપી શકે. હવે તેણીની એટલે કોણ? નાની આપી શકે એમ. આવું નાના બોલે છે. હવે ઘણા બધા પ્રશ્નો કરવામાં આવ્યા ને ત્યારે આ સવાલમાં નાના હલવાઈ ગયા, ફસાણા. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, ત્યારે તરત નાનાએ એવું કીધું, આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, જ્યારે આવશે ને ત્યારે હું એને પૂછી જોઈશ. અને અહીંયા ડૉક્ટર કામ્બલેને જે જાણવું હતું એ મળી ગયું. ડૉક્ટર કામ્બલે શૂટ બેક, તરત જ વળતો સવાલ કર્યો, વેર હેઝ સી ગોન, નાની ક્યાં ગયા છે? ત્યારે નાના ઘડીક ચૂપ થયા. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ, એમણે એમના હોઠના અંતને સહેજ વાળ્યો. અ લિટલ ઇન અ સ્માઇલ, અને સહેજ સામું હસ્યા અને જવાબ આપે છે, ઓ she doesn't really ever tell me her whereabout, she doesn't really ever tell me, ખરેખર તો એ ક્યારેય મને કહેતી જ નથી. her whereabout, તેણીની ક્યાં જાય છે મને કહેતી જ નથી. જો અહીંયા નાનાએ એક્સેપ્ટ કર્યું હોત કે નાની મરી ગયા છે તો કદાચ નાના એ સાજા થઈ જાત, પરંતુ હજી નાના એ સ્વીકારવા તૈયાર નથી કે નાની એક્સપાયર થઈ ગયા છે. એટલા માટે અહીંયા એણે એવો જવાબ આપ્યો. વેન નાના લેફ્ટ, જ્યારે નાના ઊભા થઈને ત્યાંથી જતા રહ્યા, ડૉક્ટર કામ્બલે સેડ, ત્યારે ડૉક્ટર કામ્બલે એવું કહે છે, હી ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ અ ડેડ. પ્રિસીવ એટલે સ્વીકારવું. હી ડઝ નોટ પ્રિસીવ, તમારા નાના હજુ એ વાતને સ્વીકાર કરતા નથી, યોર નાની એઝ અ ડેડ, તમારા નાની મૃત્યુ પામ્યા છે, હજુ એમણે એક્સેપ્ટ કર્યું જ નથી. એટલે જ આપણા યુનિટનું પહેલું જ વાક્ય એવું હતું કે અમે નાનાને નાનીના અગ્નિ સંસ્કારમાં ના લઈ ગયા, એ અમારી ભૂલ. ઇટ ઇઝ અવર મિસ્ટેક. વી ડીડ નોટ ટેક અવર નાના ટુ ધ ફરર ઓફ અવર નાની. હી બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તમારા નાના એ હવે ડબલ લાઈફ જીવે છે, બે વ્યક્તિની જિંદગી જીવી રહ્યા છે. ઇન ફેક્ટ there's more of her and less of him, હકીકતમાં એ પોતાના માટે ઓછું અને તમારા નાની માટે વધારે જીવે છે. he has begun to think of himself as નાની, એમણે પોતે વિચારવાની શરૂઆત કરી છે જાણે એ નાની હોય.
વોટ એવર હેપન ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે એ તમારા નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. તમારા નાનીને જરૂર છે એટલે એ ખાય છે. સી ઇઝ વન હુ ફીલ્સ થ્રસ્ટી. તમારા નાની તરસ્યા થયા છે એવું તમારા નાના ફીલ કરે છે એટલે પાણી પીવે છે. સી ઇઝ વન હુ ફીલ્સ ધ પેઇન. તમારા નાની એમને ઉધરસ થઈ છે એવું એ ફીલ કરી શકે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન. અને એટલે જ તો તમારા નાના એ નાનીના બદલે પોતે દવા પીવે છે. હી ઓનલી સ્વોલો ધ પિલ્સ ઓન હર બિહાફ. એ તમારા નાનીના વતી પોતે દવા પીવે છે, દવા ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું આવા ડૉક્ટરને એટલે ડૉક્ટર કેડી કામલેને એમના ઘરે પાછો મૂકવા ગયો. હી સેડ ધેટ. તેમણે એવું કીધું, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એ એવું કહે છે કે તમારા નાના આ એક બીમારીથી પીડાય છે. ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે વ્યક્તિ પોતાના માટે ન જીવતો હોય, બીજાના માટે જીવતો હોય એવી પર્સનાલિટીનો આ એક માનસિક રોગ છે, એનાથી એ પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આમાં પરિસ્થિતિ બહુ ઓછી સમજી શકાય છે. હી સેડ. આવું તેમણે કીધું. એન્ડ ધેર વોઝ નો શ્યોર કર ફોર ઇટ. અને એ એવું પણ કહે છે કે આમાં એ કદાચ સાજા ન પણ થાય, સાજા થાય એની કોઈ ખાતરી નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ. આપણે એમને સાચવી શકીએ. ડુ અવર બેસ્ટ. આપણાથી થતા શ્રેષ્ઠ પ્રયત્ન એમને સાચવવામાં કરી શકીએ. બટ એટ યોર નાનાસ એજ. પણ તમારા નાનાની આ જે ઉંમર છે ને, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. લગભગ એમને રિકવરી આવી, એમને સાજા થવું અથવા મટવું એ અશક્ય છે. 85 યર્સની એજ છે, એમની સર્જરી થઈ શકે પણ એની રિકવરી આવવી એ ઇમ્પોસિબલ છે. આવું ડૉક્ટર કેડી કામલે એ ગુલઝારને કહે છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. જ્યારે હું એમને ત્યાંથી છોડીને જઈ રહ્યો હતો, હી આસ્કડ મી. એમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ. મને એક વસ્તુ કહો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી અ નાની? વોટ ઇઝ ધ ડિફરન્સ? એમાં શું તફાવત છે કે તમારી જોડે નાના બનીને રહે કે પછી નાની તરીકે વિચારીને રહે તો તમને શું ફેર પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાની? એ તમારા નાની બનીને રાયતું ખાઈ લે ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. અને નાના બનીને રાયતું ખાઈ લે અને નાની બનીને મોર્ફિંગ એટલે સમજવું. એ નાની સમજીને જો રાયતું ખાવાની ના પાડે તો તમને શું ફેર પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમનું જીવન એ જેવી રીતે જીવવા માંગતા હોય એમને જીવવા દો. હી વોન્ટ્સ ટુ. જે ઈચ્છતા હોય વે એટલે રીતે, એવી રીતે એમને એમનું જીવન જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું ઘરે બહુ મોડો પાછો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પણ હવે મને સહેજ પણ ટેન્શન નહોતું. બર્ડન બધું ડાઉન થઈ ગયું. એન્ડ લોટ લેસ વરી. ચિંતાઓ પણ મારી ઘટી ગઈ હતી. બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. ડૉક્ટર કામલે જે કંઈ પણ કીધું ને એનાથી મારી ચિંતા પણ ઓછી થઈ ગઈ. આઈ થોટ ધ વે નાના. હવે આઈ થોટ મેં એવું વિચાર્યું કે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. કે નાનાએ નાની વગર એડજસ્ટ કરી લીધું છે. વી શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આપણે પણ નાના સાથે એડજસ્ટ થઈ જવું જોઈએ. આઈ રીચડ હોમ. હું ઘરે ગયો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ. જ્યારે હું ચાલતા ચાલતા નાનાના રૂમમાં ગયો ટુ વેક હિમ અપ. એમને ઉઠાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં એમને નાનીની પથારીમાં સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. એમને ઉઠાડવા માટે એમણે જે બ્લેન્કેટ ઓઢ્યું હતું ને એ બ્લેન્કેટ મેં કાઢી નાખ્યું.
આઈ વોઝ સ્ટન્ડ. એ જોઈને મારું મગજ એકદમ ફરી ગયું, મગજ ચક્રાવે ચડી ગયું. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીની ધોતી અને નાનીના બ્લાઉઝમાં સૂતા હતા. આ સરપ્રાઈઝ થયું. કોણ સરપ્રાઈઝ થયા? તો પેલા લેખક સરપ્રાઈઝ થયા. એટલે એનો મતલબ એવો છે કે નાના એ માનસિક રીતે એટલા બધા બીમાર થઈ ગયા છે કે હવે એ વસ્ત્રો પણ નાનીના પહેરવા લાગ્યા છે. આ મેન્ટલ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો પ્રોબ્લેમ છે. ઘણા બધા વ્યક્તિઓ આપણી આસપાસમાં આવા જોવા મળે છે. આપણે એને સમજતા શીખવું જોઈએ. ડૉક્ટર કેડી કામલે દ્વારા આપવામાં આવેલી એડવાઇસ આપણે બધાએ સ્વીકારીએ કે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જેને સોલ્વ કરવા એ પોસિબલ જ નથી. ત્યારે આપણે એને આવી રીતના એડજસ્ટ કરતા શીખીએ. એટલા માટે આપણા યુનિટનું નામ અહીંયા એડજસ્ટમેન્ટ આપેલું છે. થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ. If you like my channel, please like, share and subscribe. Thank you.